પ્રધાન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થયું। વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થા પર પ્રહારો કર્યા। કડવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી થઈ ગયો છે। પશુપાલન કરતો અને ગાય ભેંસ રાખતો પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી। પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ હવે ઘટી ગયું છે, તો આક્ષેપ કર્યા છે પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ। અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ બનીને આગળ વધી રહી છે। વિપુલ ચૌધરી પૂર્વ ગૃહ પ્રધાન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું કે હવે આ સેવા સમિતિનું કાર્ય શું છે, આજે શું નિર્ણય લેવામાં આવ્યા અને સેવા સમિતિ કઈ દિશામાં આગળ વધશે। અર્બુદા સેવા સમિતિ આજણા ચૌધરી સમાજના 11 જિલ્લા 50 તાલુકા 1253 ગામમાં ઘર દીઠ સભ્ય નોંધવાનો પ્રયત્ન કરશે અને અમારી કલ્પના 1.25 લાખ સભ્યોની નોંધણી કરવાની લક્ષ્યાંક સાથે અમે કામ કરવાના છીએ। આપણે કેટલીક એવી વાત કરી કે જેની પાસે પૈસા હોય છે એને હોદ્દો મળે છે, શું છે આ સમગ્ર બાબત પાટીદારને લઈને અને ડેરીને લઈને વાત કરી। નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ, આ જે સ્થિતિ થઈ છે એના કારણે લક્ષ્મીની જરૂરિયાત પડે, જમીન લેવી હોય તો પણ, મકાનોનું નિર્માણ કરવું હોય તો પણ, પરંતુ જ્યારે સમાજ નિર્માણનું કામ કરવું હોય તો શુભ લક્ષ્મી હોવી પણ એટલી જ જરૂરી હોય છે। અને અમે આગ્રહ રાખશું, હઠાગ્રહ કરશું કે શુભ લક્ષ્મી જ અમે એકઠી કરીએ। ખાસ કરીને વાત કરી તમે ડેરીની વાત કરી, એમાં પાટીદાર સમાજ વિશેની પણ કેટલીક વાત કરી છે। આજે પાટીદાર સમાજમાં કરોડોપતિ હજારો નહીં લાખો થઈ ગયા છે। એના કારણે પાટીદાર સમાજના પ્રભાવવાળી શૈક્ષણિક સંસ્થાઓમાં કારોબારીમાં જવું હોય તો કરોડપતિ સિવાય કોઈ જઈ નથી શકતું। એટલે કે એવું થાય, દૂધસાગર ડેરીના નિયામક મંડળમાં ગામડાનો પશુપાલક પટેલ ભાઈ અથવા બહેન નિયામક મંડળમાં પણ આવી શકે, દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ પણ થઈ શકે, પરંતુ પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં કારોબારીમાં અથવા નિયામક મંડળમાં તેઓ ના જઈ શકે। તો એવું સ્પષ્ટપણે આપ કહી શકો કે જો નિયામક મંડળમાં કોઈ પાટીદારની સંસ્થામાં જવું હોય તો પૈસા જ જોઈશે। એમાં બંધારણમાં જ લખ્યું છે કે જે દાન આપશે એ જ ટ્રસ્ટીઓ રહેશે। હું એવું માનું છું કે ફક્ત દાન નહીં, સેવાનું પણ સરખું મહત્વ હોવું જોઈએ। અને આજે પાટીદાર સમાજની સંસ્થાઓની આ વિષય કે જે દૂધસાગર ડેરીમાં નિયામક મંડળમાં પશુપાલક જઈ શકે છે, આજે આ બંને સરખાવવાનું શું કારણ? આજે શું જ્યારે ચૂંટણી આવી છે એવા ટાઈમે આ કારણ, આ મુદ્દાને શું? અમારા બંધારણમાં અમારે પ્રાથમિકતા સેવાને, સંસ્કારને અને પરિશ્રમને આપવો છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છીએ એટલે અમારી એ સમજણ છે કે અમારી પાસે બહુ રૂપિયા નથી। અમારી એવી પણ સમજણ છે કે અમારા સમાજમાં બહુ કરોડપતિઓ નથી અને એટલા માટે થઈને વધુમાં વધુ આજીવન સભાસદો ઘર દીઠ થાય એવો પ્રયત્ન અમારે કરવાનો છે અને એ જ સાચી દિશા છે સમાજ નિર્માણ માટેની। તમે પાટીદાર સમાજની સંસ્થા વિશે વાત કરી, આપણે પાટીદાર સમાજનું જ્યાં વધારે પ્રભુત્વ હોય એવી અન્ય જાહેર સંસ્થાઓ વિશેની વાત કરીએ, ત્યાં પણ શું આ પ્રકારનો ક્યાંય અન્યાય થતો હશે અને બીજા સમાજને પણ સાઈડ કરવામાં આવે એવું લાગે છે, અથવા તો બધાને ન્યાય મળવો જોઈએ કે સ્થાન મળવું જોઈએ? ફક્ત પાટીદાર સમાજ એવું નહીં, જૂના મહેસાણા જિલ્લાનું જોવા જઈએ તો શિક્ષણની સંસ્થાઓ અને આરોગ્યના દવાખાના ભૂતકાળમાં મુંબઈના શેઠિયા વાણિયાઓ ચલાવતા હતા। ધક્કામુક્કી થાય એટલે એ બધા પાછા પડી જાય। આજે વાણિયાઓ નથી સંચાલન કરવા તૈયાર, એ કહે છે અમારા આ ધક્કામુક્કીમાં નથી પડવું। પાટીદાર સમાજ પણ છેલ્લા 1-2 દાયકાથી કરોડપતિઓ થયા છે, એટલે છેલ્લા 1-2 દાયકાથી ધન આવ્યું હોય તો ધનનો પ્રભાવ આજે સમાજમાં વધારે છે અને સેવાનો અથવા કાર્યકરોનો પ્રભાવ ઓછો છે, એ આજે દરેક જગ્યાએ
તો આ પ્રહારો હતા પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીના. તેમણે કહ્યું કે પાટીદાર વ્યક્તિ હવે વેપારી થઈ ગયો છે. જે પહેલાંનો જે સમય હતો, જે આ પાટીદાર પશુપાલન કરતો હતો કે ગાય કે ભેંસ રાખતો હતો, તેવા લોકો હવે પાટીદાર સમાજમાં રહ્યા નથી. પાટીદાર વ્યક્તિ પાસે રૂપિયા આવી ગયા છે. આ પાટીદાર સંસ્થા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કડવા હોય કે લેવા પાટીદાર હોય, તે તમામ વેપારી થઈ ગયા છે તેવા વિપુલ ચૌધરીના આક્ષેપ છે. પશુપાલન કરતો હોય કે ગાય ભેંસ રાખતો પાટીદાર વ્યક્તિ હવે સંસ્થામાં રહ્યો નથી. પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું જ મહત્વ છે, સેવાનું મહત્વ ઘટી ગયું છે. આ વિપુલ ચૌધરીના આક્ષેપ છે. પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને તેમની સાથે જ્યારે ખાસ વાતચીત કરવામાં આવી તો તેમણે આક્ષેપ કર્યા છે પાટીદાર સંસ્થા પર. જ્યાં કોઈ પણ પાટીદાર હોય, કડવા હોય કે લેવા હોય, જે પાટીદાર સમાજમાં જે અગાઉ પશુપાલન થતું હતું, જે લોકો ગાય ભેંસ રાખતા હતા, તેમનું ગુજરાન ચલાવતા હતા, તે પાટીદાર હવે રહ્યા નથી. અને પાટીદાર લોકો છે તે હવે પૈસાવાળા થઈ ગયા છે, વેપારી થઈ ગયા છે તેવું તેમનું કહેવું છે. અને હવે વેપારીઓ થઈ ગયા છે તો સેવાનું જે મહત્ત્વ છે તે ઘટ્યું છે અને રૂપિયાનું મહત્ત્વ પાટીદારોમાં વધી ગયું છે. આ પાટીદાર કડવા હોય કે લેવા હોય, આ તમામને આવરીને આ આક્ષેપ લેવામાં આવ્યા છે. તો લોકસભાની ચૂંટણી પહેલા